टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। બાળકીની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પાડોશી યુવકે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે। ચાંગોદરમાં આવેલી એક ફેક્ટરી લેબર કોલોનીમાં 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। પોલીસે લેબર કોલોનીમાં રહેતા 16 જેટલા મજૂરોની લેબર કોલોનીમાં જ પૂછપરછ શરૂ કરી હતી। સાથે જ 50થી વધુ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી હતી। બીજી તરફ પોલીસની સાથે આરોપીની શોધખોળ માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી। બાળકીના મૃતદેહ પાસે એક કપડું મળી આવ્યું હતું, જેના આધારે પોલીસે ઓરિયા નામના ડોગને કપડું સૂંઘાડી શંકાસ્પદ 3 લોકો પાસે મોકલતા ઓરિયો ડોગે હત્યા કરનાર રવિન્દ્ર મોજી નામના આરોપીને ઓળખ્યો હતો, જેના આધારે પોલીસે રવિન્દ્રની પૂછપરછ કરી તેની ધરપકડ કરી હતી। બાળકી 2 વર્ષથી એકલી રમતી હોય છે ઓડીમાં અને જે આરોપી છે એ બાળકીને બિસ્કિટના લાલચથી એની ઓડીમાં લઈ ગયેલો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી હતી। ત્યારે બાળકી બૂમાબૂમ કરીને ભાગી ગયેલી હતી। બાળકી ભાગી ગઈને એની ઓડીમાં ગઈ ત્યારે જે આરોપી છે એમના પાછળ ગયો અને એમને બ્લન્ટ ઓબ્જેક્ટ વડે બાળકીની મૃત્યુ નિપજાવેલ હતી અને લોહી લુહાણ કરીને બાળકીની મૃત્યુ નિપજાવેલી હતી।